ધાર્મિક જ્ઞાનની આ પવિત્ર યાત્રામાં જોડાનાર દરેક શ્રદ્ધાળુ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જરા કલ્પના કરો, ફાગણ મહિનાની એ અંધારી રાત, ચારે બાજુ પથરાયેલો ગાઢ સન્નાટો, અને એ સન્નાટાને ચીરીને આકાશ સાથે વાતો કરતી હોલિકા દહનની પ્રચંડ લાલ અને પીળી જ્વાળાઓ। જ્યારે આ અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યારે એ માત્ર લાકડા કે છાણાને નથી બાળતી, પરંતુ બ્રહ્માંડની એક એવી ભયંકર અને પ્રચંડ ઊર્જા જાગૃત થાય છે, જેમાં મનુષ્યના નસીબને કાયમ માટે બદલી નાખવાની તાકાત હોય છે। શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે સદીઓથી આપણે આ અગ્નિની પૂજા કેમ કરતા આવ્યા છીએ? જ્યારે તમે હોલિકાની એ ગરમ જ્વાળાઓની નજીક ઊભા રહો છો, ત્યારે તમે વાસ્તવમાં બે અદૃશ્ય દુનિયાની વચ્ચે ઊભા છો। એક તરફ એ વિનાશક શક્તિ છે, જેણે અહંકાર અને ક્રૂરતાના પ્રતીક સમાન હોલિકાને બાળીને ખાખ કરી દીધી હતી, અને બીજી તરફ એ દિવ્ય રક્ષણાત્મક શક્તિ છે, જેણે ભગવાનના પરમ ભક્ત એવા નાના બાળક પ્રહલાદનો વાળ પણ વાંકો થવા દીધો ન હતો। આ અગ્નિદેવ પાસે એ અદ્ભુત જ્ઞાન છે કે બ્રહ્માંડમાં કોને બાળીને ભસ્મ કરવું અને કોને બચાવીને કંચન બનાવવું, અને આ મહાન જ્ઞાનની આસપાસ ફરવાની એ શક્તિને પોતાની અંદર સમાવવાની જે રહસ્યમય વિધિ છે, તેને જ આપણે પ્રદક્ષિણા કહીએ છીએ। હા, પ્રદક્ષિણા એ માત્ર શારીરિક રીતે ગોળ ગોળ ફરવાની કોઈ સામાન્ય ક્રિયા નથી, પરંતુ અફસોસની વાત એ છે કે આજના સમયમાં લોકો માત્ર ભીડની પાછળ કોઈ પણ સમજણ વગર અગ્નિની આસપાસ આંટા મારી લે છે। અજાણતામાં થતી આ ભૂલોના કારણે પુણ્ય મળવાને બદલે કેટલીય વાર જીવનમાં અશુભ પરિણામો ભોગવવા પડે છે। આજનો આ વિશેષ આધ્યાત્મિક અંક તમને એવા ઊંડા અને ગુપ્ત રહસ્યો તરફ લઈ જશે, જે કદાચ અગાઉ કોઈએ આટલી સરળતાથી નહીં સમજાવ્યા હોય। હોલિકા દહન સમયે ખરેખર કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ, અને એવા કયા 5 બ્રહ્માંડીય નિયમો છે જેનું પાલન ન કરવાથી મહાવિનાશ નોતરી શકાય છે? તમારા મનને એકદમ શાંત કરી લો, કારણ કે હવે જે ધાર્મિક સત્ય સામે આવવાનું છે તે તમારા જીવનને એક નવી જ દિવ્ય દિશા આપશે। સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે આ પ્રદક્ષિણા ખરેખર છે શું અને શા માટે કરવામાં આવે છે। હિન્દુ ધર્મ અને વેદોમાં કહેવાયું છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ કોઈને કોઈ કેન્દ્રની આસપાસ ફરે છે। આકાશમાં રહેલા તમામ ગ્રહો પણ સૂર્યને કેન્દ્રમાં રાખીને તેની પ્રદક્ષિણા કરે છે। આપણા શરીરના નાનામાં નાના અણુઓ પણ સતત ગોળ ફરી રહ્યા છે। જ્યારે આપણે કોઈ પવિત્ર અગ્નિ કે ભગવાનની મૂર્તિની આસપાસ ફરીએ છીએ, ત્યારે આપણે જાણે કે આખા બ્રહ્માંડને એવો સંદેશ આપીએ છીએ કે હે ઈશ્વર, મારા જીવનનું કેન્દ્ર માત્ર અને માત્ર તું જ છે। પ્રદક્ષિણાનો સીધો અર્થ છે સંપૂર્ણ શરણાગતિ। જ્યારે તમે હોલિકાની અગ્નિની ફરતે પરિક્રમા કરો છો, ત્યારે તમે તમારા જીવનના તમામ દુઃખો, તમારો અહંકાર અને તમારી બધી જ ચિંતાઓને ઈશ્વરના ચરણોમાં મૂકીને બ્રહ્માંડની એ મહાન સકારાત્મક લય સાથે તમારું જોડાણ કરો છો। આ અગ્નિમાંથી નીકળતા તરંગો તમારા શરીરના દરેક રોમરોમને શુદ્ધ કરવાનું કામ કરે છે, પરંતુ આ ચમત્કાર ત્યારે જ કામ કરે છે જ્યારે આ પરિક્રમા એક ચોક્કસ ગણતરી મુજબ કરવામાં આવે। શાસ્ત્રોમાં પ્રદક્ષિણાની સંખ્યા વિશે ખૂબ જ સ્પષ્ટ અને સચોટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘણા લોકો પોતાની મરજી મુજબ 1, 2, 5 કે 8 વાર પ્રદક્ષિણા કરી લે છે, જે સંપૂર્ણપણે ખોટું છે। વેદો અને પુરાણો અનુસાર હોલિકા દહન સમયે અગ્નિની પ્રદક્ષિણા હંમેશા 3 અથવા તો 7 વખત જ કરવી જોઈએ। આ આંકડાઓ કોઈ સામાન્ય ગણતરી નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટું ધાર્મિક વિજ્ઞાન છુપાયેલું છે। જ્યારે તમે 3 વખત પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ લો છો, ત્યારે તમે વાસ્તવમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓને નમન કરો છો। આ 3 પ્રદક્ષિણા તમારા મન, તમારા વચન અને તમારા કર્મથી થયેલા પાપોનો નાશ કરે છે। તે બ્રહ્માંડના 3 કાળ, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને સુધારવાનું પ્રતીક છે। બીજી બાજુ, જ્યારે તમે 7 વખત પ્રદક્ષિણા કરો છો, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। 7નો આંકડો એ સપ્તર્ષિઓ, સૂર્યના 7 કિરણો, આપણા શરીરના 7 ચક્રો અને આપણા 7 જન્મો સાથે જોડાયેલો છે। જેમ લગ્ન સમયે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરીને પતિ પત્ની જન્મોજન્મ માટે જોડાઈ જાય છે, તેવી જ રીતે હોલિકાની 7 પ્રદક્ષિણા કરવાથી ભક્ત અને ભગવાન વચ્ચે એક અતૂટ સંબંધ બંધાય છે। 7 વખત ફરવાથી માત્ર આ એક જન્મને નહીં, પરંતુ અગાઉના અનેક જન્મોના આપણા જે સંચિત કર્મો અને પાપ છે તે અગ્નિદેવને સમર્પિત થઈ જાય છે, અને આપણો આત્મા એકદમ પવિત્ર બની જાય છે।
માટે હવે પછી ક્યારેય ગણતરીમાં ભૂલ ન કરતા અને ઘરમાંથી જ નક્કી કરીને જજો કે તમારે 3 ફેરા ફરવા છે કે 7. ગણતરી નક્કી કર્યા પછી હવે આપણે એ 5 મહાન નિયમોના ઊંડાણમાં ઉતરીએ જે પ્રદક્ષિણા કરતી વખતે પાળવા અત્યંત અનિવાર્ય છે. આ આધ્યાત્મિક વિજ્ઞાનનો સૌથી પહેલો અને સૌથી રહસ્યમય નિયમ એ છે કે પ્રદક્ષિણાની દિશા કઈ હોવી જોઈએ. આ નિયમમાં મોટાભાગના લોકો ભીડના કારણે ભૂલ કરી બેસતા હોય છે. પ્રદક્ષિણા હંમેશા જમણી બાજુથી જ શરૂ થવી જોઈએ, એટલે કે ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે તે દિશામાં. આને શાસ્ત્રોની ભાષામાં દક્ષિણાવર્તી પ્રદક્ષિણા કહેવામાં આવે છે. જ્યારે તમે હોલિકાની સામે દર્શન કરવા ઊભા હોવ ત્યારે અગ્નિ હંમેશા તમારી જમણી બાજુ રહેવી જોઈએ. આ કોઈ નાની બાબત નથી. આની પાછળ બ્રહ્માંડનો નિયમ લાગુ પડે છે. કુદરતમાં અને અંતરિક્ષમાં સકારાત્મક દૈવી ઉર્જાનો પ્રવાહ હંમેશા દક્ષિણાવર્તી દિશામાં જ વહેતો હોય છે. જો તમે અજાણતા કે ભૂલથી પણ વિરુદ્ધ દિશામાં ફરવાનું શરૂ કરી દીધું તો સમજી લેજો કે તમે વહેતી નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છો. ઊંધી દિશામાં ફરવાથી હોલિકાની અગ્નિમાંથી નીકળતી પવિત્ર ઉર્જા તમારા શરીરમાં પ્રવેશવાને બદલે ટકરાઈને પાછી ફેંકાય છે અને વ્યક્તિ અજાણતા જ પોતાના જીવનમાં નકારાત્મકતાને અને શારીરિક પીડાઓને આમંત્રણ આપી દે છે. માટે ભીડ ગમે તેટલી હોય, એકદમ શાંત ચિત્તે, ધીમા પગલે અગ્નિને પોતાની જમણી બાજુએ રાખીને જ પહેલું ડગલું ભરવું જોઈએ. આ એક સાચું ડગલું તમારા ઘર અને પરિવાર માટે સુરક્ષાનું સૌથી મોટું કવચ બની શકે છે. હવે આવે છે બીજો નિયમ જે તમારા મન અને તમારી વાણી સાથે જોડાયેલો છે. જો તમે હોળીના દિવસે લોકોનું નિરીક્ષણ કરશો તો જોશો કે મોટાભાગના લોકો અગ્નિની આસપાસ ફરતી વખતે દુન્યવી વાતો કરતા હોય છે, ઘરની પંચાત કરતા હોય છે, હસતા મજાક કરતા હોય છે અથવા તો મોબાઈલ ફોનમાં મશગુલ હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ આ એક ભયંકર ભૂલ છે જે તમારા પૂજાના ફળને નષ્ટ કરી નાખે છે. હોલિકા દહનનો સમય એ જાગૃત સમય છે. યાદ કરો એ પૌરાણિક કથા. જ્યારે ભક્ત પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડવામાં આવ્યો હતો ત્યારે ચારે બાજુ અગ્નિની ભયંકર લપેટો હતી, પણ પ્રહલાદનું મન એકદમ શાંત હતું. તેમના હોઠ પર માત્ર ને માત્ર ભગવાન નારાયણનું નામ હતું. તેથી બીજો કડક નિયમ એ છે કે પ્રદક્ષિણા દરમિયાન તમારું મન એકદમ શાંત અને અવાજ સંપૂર્ણપણે બંધ હોવો જોઈએ. તમે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય અથવા તો ભગવાન નૃસિંહના કોઈ પણ મંત્રનો સતત જાપ કરી શકો છો. જ્યારે તમે મૌન રહીને મનમાં ઈશ્વરનું સ્મરણ કરો છો ત્યારે તમારા અવાજના એ દિવ્ય તરંગો હોલિકાની અગ્નિના તરંગો સાથે ભળી જાય છે. આ બંને ઉર્જાઓ ભેગી થવાથી તમારી આસપાસ એક એવી તાકાતવર ઓરા તૈયાર થાય છે જેને દુનિયાની કોઈ બીમારી કે કોઈ ખરાબ નજર ભેદી શકતી નથી. તમારી દરેક પ્રદક્ષિણા સાથે તમારે એવી ભાવના કરવાની છે કે તમારો ડર, તમારી નિરાશા અને તમારી આર્થિક ચિંતાઓ એ પવિત્ર અગ્નિમાં સ્વાહા થઈ રહી છે. આ આધ્યાત્મિક સફરમાં આગળ વધતા ત્રીજો નિયમ આવે છે જે છે અર્પણ અને આહુતિનો નિયમ. શાસ્ત્રો કહે છે કે કોઈ પણ પવિત્ર અગ્નિ કે દેવતા પાસે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ. હોલિકાની અગ્નિ તમારી પાસે માત્ર હાથ જોડવાની અપેક્ષા નથી રાખતી, તે તમારી પાસેથી તમારા અહંકારની આહુતિ માંગે છે. જ્યારે તમે પ્રદક્ષિણા કરવા લાગો ત્યારે તમારા હાથમાં પૂજાની સામગ્રી હોવી અતિ આવશ્યક છે. આ સામગ્રીમાં શુદ્ધ જળ ભરેલો લોટો, કાચું સૂતર, શ્રીફળ, ધાણી, પતાસા, ચણા કે ઘઉંની નવી ડુંડીઓ હોવી જોઈએ. આ બધી જ વસ્તુઓ એક ઊંડું પ્રતીક છે. જ્યારે તમે ગોળ ફરતા ફરતા કાચું સૂતર હોલિકાની ફરતે વીંટાળતા જાઓ છો ત્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો કે હે પ્રભુ, મારું જીવન આ કાચા સૂતર જેવું નાજુક છે, હવે તેને તારા જ્ઞાનથી મજબૂત બનાવજે. અને જ્યારે તમે નાળિયેરને અગ્નિમાં પધરાવો છો ત્યારે તેનો અર્થ એવો છે કે મનુષ્યનો બહારનો કઠોર અહંકાર અગ્નિમાં હોમાઈ જાય છે અને અંદર છુપાયેલું મીઠું જળ એટલે કે પવિત્ર આત્મા ઈશ્વરને પ્રાપ્ત થાય છે. આ આહુતિ આપતી વખતે મનમાં લેશ માત્ર પણ એવો અહંકાર ન આવવા દેવો કે હું કંઈક અર્પણ કરી રહ્યો છું. સાચો ભાવ એ જ છે કે આ બધું ઈશ્વરનું જ છે અને હું તો માત્ર નિમિત્ત બનીને તેમની વસ્તુ તેમને જ પરત કરી રહ્યો છું. ચોથો નિયમ તમારી શારીરિક પવિત્રતા અને તમે જે કપડાં પહેરો છો તેની સાથે સંબંધિત છે, જેની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે. હોલિકા દહનની રાત્રિ એ સાધારણ રાત્રિ નથી. તંત્રશાસ્ત્ર મુજબ આ રાત્રિએ નકારાત્મક શક્તિઓ, મેલી વિદ્યાઓ અને આસપાસના વાતાવરણની ખરાબ ઉર્જા પોતાના ચરમસીમા પર હોય છે.
તેથી અગ્નિની પૂજા કરવા જતા સમયે ક્યારેય પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. કાળો રંગ એ નકારાત્મક ઉર્જાને સૌથી ઝડપથી પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. અગ્નિદેવની પૂજામાં હંમેશા પીળા, લાલ, કેસરી, ગુલાબી અથવા સફેદ રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવા એ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ સાથે મહિલાઓ માટે એક અતિ વિશેષ અને કડક નિયમ છે. બહેનો અને માતાઓએ ક્યારેય પણ પોતાના વાળ છૂટા રાખીને હોલિકાની પ્રદક્ષિણા ન કરવી જોઈએ. આપણા શાસ્ત્રો અને ઉર્જા વિજ્ઞાન મુજબ ખુલ્લા વાળ એ અસુરક્ષિત ઉર્જાને ગ્રહણ કરવાનું કેન્દ્ર બની જાય છે, જેના પર નકારાત્મક તત્વો બહુ સરળતાથી હાવી થઈ શકે છે. તેથી હંમેશા વાળને વ્યવસ્થિત બાંધીને અને માથા પર પાલવ અથવા દુપટ્ટો ઓઢીને જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે અગ્નિદેવ સમક્ષ જવું જોઈએ. શરીરની અને મનની આ પવિત્રતા જ તમને આ અદૃશ્ય દુનિયાના ખતરાઓથી સુરક્ષિત રાખે છે. અને છેલ્લે પાંચમો અને સૌથી વધુ શક્તિશાળી નિયમ આવે છે, જે પ્રદક્ષિણા પૂર્ણ થયા પછીનો છે. મોટા ભાગના લોકો આંટા પૂરા થાય એટલે તરત જ પીઠ ફેરવીને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. આ બહુ મોટી ભૂલ છે. જ્યારે તમારી 3 કે 7 પ્રદક્ષિણાઓ પૂરી થાય ત્યારે અગ્નિદેવની બિલકુલ સામે ઊભા રહીને 2 હાથ જોડી મસ્તક નમાવીને તમારાથી આખા વર્ષ દરમિયાન થયેલી જાણી અજાણી ભૂલોની ક્ષમા માંગો. અને સૌથી અગત્યની વાત, ઘરે પરત ફરતી વખતે હોલિકાની પવિત્ર ભસ્મ એટલે કે તેની રાખ પોતાની સાથે લઈ જવાનું ક્યારેય ચૂકતા નહીં. મિત્રો, આ કોઈ સામાન્ય રાખ નથી હોતી. આખી રાત અગ્નિમાં તપીને શ્રદ્ધાળુઓના મંત્રોચ્ચારથી અભિમંત્રિત થયેલી આ ભસ્મ એ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. તેમાં અગ્નિદેવના આશીર્વાદ અને રક્ષણાત્મક ઉર્જા છુપાયેલી હોય છે. જ્યારે તમે આ ભસ્મ લઈને ઘર તરફ પાછા વળો ત્યારે પાછું વળીને હોલિકા તરફ જોવાની મનાઈ છે. ઘરે પહોંચીને આ પવિત્ર ભસ્મને સૌથી પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો. આ એક ચપટી ભસ્મ તમારા ઘરના ઉંબરા પર એક એવો અદૃશ્ય લક્ષ્મણ રેખા જેવો કિલ્લો બનાવી દેશે, જેને કોઈ મેલી વિદ્યા, નજરદોષ કે કોઈ રોગ પાર કરી શકશે નહીં. ત્યારબાદ આ ભસ્મથી તમારા પરિવારના દરેક સભ્યના કપાળ પર તિલક કરો. આવું કરવાથી તેમનું આખું વર્ષ સ્વસ્થ, સુખમય અને આધ્યાત્મિક રીતે ઉન્નત રહેશે. તો ધાર્મિક જ્ઞાનના મારા વહાલા શ્રોતાઓ, આ હતા એ 5 ગુપ્ત અને અત્યંત શક્તિશાળી નિયમો જે હોલિકા દહનની પ્રદક્ષિણા સમયે તમારે પૂરી શ્રદ્ધાથી પાળવાના છે. જ્યારે તમે આ પદ્ધતિથી આ પૂરા ભાવ અને શ્રદ્ધાથી અગ્નિદેવની આસપાસ ફરશો ત્યારે તમને ભીડની વચ્ચે પણ તમારા હૃદયમાં એક અદ્ભુત શાંતિ અને દિવ્યતાનો અહેસાસ થશે. તમને અંદરથી ખાતરી થઈ જશે કે કોઈ મહાન અદૃશ્ય શક્તિ તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખી રહી છે. આપણો આ સનાતન ધર્મ મહાન છે અને તેની પરંપરાઓ પાછળનું વિજ્ઞાન હજુ પણ વધુ મહાન છે. જો આજના આ આધ્યાત્મિક જ્ઞાને તમને નવું માર્ગદર્શન આપ્યું હોય અને તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય નૃસિંહ ભગવાન અથવા જય શ્રી કૃષ્ણ અચૂક લખજો.